करी कि मांगू तो मरी जाऊं अपने तन के काज, मांगू तो मरी जाऊं अपने तन के काज, पर परमारथ के कारण मांगू तो मोहे ना आवेला। आज कबीर साहेब के ताली वगैरह आ परमारथ ना कारण नारायणदास साहेब जो केवा हंસો હશે જેને પરમારથમાં ચપટી આટો આપ્યો હશે, ચપટી ચોખા આપ્યા છે, એની પેઢીમાં એ પુણ્ય પ્રગટ થશે ભાઈ. ધન્યવાદ ને પાત્ર છે, ધન્યવાદ ને પાત્ર છે. અને આજ તો માંદા ખવડાયા મારા બેટા, માંદા ના પડી તો હારમાં. અને માંદા એટલે યાદ રહી જાય જીવનમાં. એ માંદા એમ કહેતા હતા ધોરા ફટ જેવા હતા, એવા એ બધા ધોરા થઈને આવ્યો, બહારથી ધોરા થઈને બેઠા છો પણ અંદર મેલા રહેતા ને એ માંદા એમ કહે છે. એટલે ધોરા અંદર ઉજરા રહેજો રે એ મહાત્મા અચલદાસ સાહેબ. ખરી વાત કે ખોટી? આ હમણે જો અમારી હરોળમાં બેસી ગયો, લીમડી ફરિયામાં હમણાં કાર્યક્રમ હતો, મંત બનાવ્યા છે એમને. હા, સંતો હંગાત બે આવું એટલે રમતની વાત છે. એની સેવા તમે ધન્યવાદ. આવવાનું જો આ બેઠો અચલદાસ આવ નાનો છોકરો છે. મને કે સાહેબ તમે પધારજો તો હું ગયો હતો ભાઈ, જવું પડે. પણ હવે વસ્તુ એવી છે, શું માંગીએ? તમારી આગળ મંગાય, અમે માંગીએ છીએ એટલું કે તમારા ગજવામાં જે પડ્યું હોય ને એ આપી દો. શું પડ્યું છે? રૂપિયા નથી જોતા, એમાં વિમલ પડ્યા છે, ગુટકા પડ્યા છે, તમાકુ પડી છે, બીડી પડી છે, સિગારેટ પડી છે. એ તમારા ગજવામાં હોય આપી દો. આજે લો આપો છો. કોણ કોણ આપે? એ માંગીએ તમારી આગળ લાભે. આ સંતો તમને એ માટે જુઓ ને. આજ તો હું ભલી હારી સાહેબ, મારી કંઈ ભૂલ થઈ જાય ક્ષમા કરજો મારા બાપા. એ કે એક મહાપુરુષ બેઠા છે. આ કંઈ તમે સામાન્ય સમજો. આ નારાયણદાસ સાહેબની ભૂમિ પાવન થઈ ગઈ. આ ભૂમિ એટલે ધન્યવાદને પાત્ર છે. અને જ્યારે આપણે અહીં બેઠા હોય એટલે આપણા આ એરિયાના રાજા બેઠા હોય, આપણા માટે કેટલી ગૌરવની વાત છે. ભલામાં આપણે એમનો થોડું સાંભળવાનું છે. હજુ એ આપણને સંદેશ આપશે કે આપણા માટે તો બધા મહાન છે મારા વાત. આપણા ત્યાં રાજ આવીને બેઠું હોય, આપણે એમની પ્રજા છે, ધન્યવાદને પાત્ર છે. ને કે આજે આપણાને તો સમય છે, ભજનિયાનો તો સમય હોય ભજન કૂટવાનો, કાંચિયા કૂટવાનો, પણ એમને 1 મિનિટનો ટાઈમ નથી. બોલો એટલો કિંમતી સમય લઈને આવ્યા. એમના નામની એક આપણે સાહેબ ભેગા થયા હતા, મૂવી ભેગા થયા હતા. મૂવી આપણે નારાયણદાસ સાહેબના જે ગુરુજી દેવ થઈ ગયા હતા, અને સ્વામિનારાયણના મહાપુરુષો આવ્યા હતા અને કબીર સાહેબ વિશે થોડું બોલ્યા હતા કે ભાઈ कबीर साहब तो साहब सभी का बाप है, अब बेटा किसी का नहीं, अब बेटा हो क्या अवतरे हो तो साहेब ने लो बधाईनो बाप हसे कोण हसे? હવે એ બધાયનો બાપ રહ્યા છે ક્યાં? તે કે સાહેબ કે હું તમારી અંદર રહું છું. साहेब आ तुम्हारी साहेबी आ सब घट में रही है समाय, आ जैसे मेहंदी के लीले पात में लाली रही छू भाई. बोलो साहेब બધા માં કોઈ ઘટ પણ આપણને પ્રગટ કરતા આવડતો નથી. भीतर में झांकीन जो कबीर साहेब के मुंह को कहां ढूंढे बंदा में हो तो रे पास में हूँ तारी आगर छू. कबीर साहेब ने खंडन नहीं करता. मुंह को कहां ढूंढे बंदा में हूँ तो रे पास में, नहीं मंदिर में कि नहीं मस्जिद में, नहीं काशी के नहीं कैलाश में, मुंह को कहां ढूंढे बंदा में हूँ तो रे पास में. साहेब मंदिर नु खंडन नहीं करता. मंदिर एक है विश्वास नु प्रतीक है, અને મસ્જિદ છે એક નમાજ કરવાનું હિફાજત ખાનું છે. પણ સાહેબ કે યા હું નહીં મળું કે હું ક્યાં કયા મંદિરમાં રહું છું કે આ 3.5 ફૂટનું હાથનું આ તારું શરીર છે ને, એ શરીર મારું મંદિર છે. થાળી વગાડો જોરદાર. અને 3.5 ફૂટની હાથની આ કાયા છે ને, એ જ મારી મસ્જિદ છે. એમાં હું અલ્લાહ બનીને બેઠો છું. અને આ મંદિરમાં હું ઈશ્વર થઈને બેઠો. બોધ કરજો એ ગઈ ગઈને ગાડા ભરતાની અંદર હું કે મહાપુરુષ શું કહેવા માંગે? આપણા સિવાય બીજું છે કોણ? પણ ગુરુ સમર્થ મળવા જોઈએ. જો સામે જો સાહેબ બેઠા છે ને, આમ બધા જોવો ને, સાહેબ ને જોવો એટલે ઉતારો. કેટલા વર્ષથી આવે? કેટલા વર્ષોથી આવે? કઈ જીવનમાં લોક લાગણી હશે, લોકપ્રિય છે ને, એવા લોકપ્રિય નેતા સાહેબ ને જોરદાર સાહેબ આપણે શોભા વધારીએ બધા. એટલે ધન્યવાદ ને પાત્ર છે. એ કંઈક બનવા માટે કંઈક ગુમાવવું પડે.
એટલે હવે અંદર ગોતજો, આ તબલામાં છે બધું. આ તમારો બાપો તબલું વગાડવા આવે કે તમે વગાડો? આમાં કોણ બેઠો બેઠો તબલું વગાડે? એટલે કબીર સાહેબ કે હું તમને બતાવું કે આ 3.5 ફૂટના હાથમાં. હવે તમે કે આ એટલો કિંમતી દેહ છે કબીર સાહેબ કે ये मनुष्य जन्म दुर्लभ है, ये मिले न दूजी बार, ये पक्का फल जो गिर पड़ा तो बोहरी ना लागे डार. आंबाના ઝાડેથી કેરી તૂટી નીચે પડી ગઈ, પછી એને ગમે એટલી ચોંટાડે તો ચોંટે ખરી? એમાં મનુષ્ય જન્મ આ એક જ વખત મળ્યો છે, પાછો મળવો બહુ મુશ્કેલ છે. એ મનુષ્ય જન્મ દુર્લભ હે, મિલે ન દૂજી વાર, એ પક્કા ફલ જો ગીર પડ્યા તો બહોરી ના લાગે ડાર. આની કિંમત ક્યાં સુધી છે? આની અંદર બોલતો ચાલતો છે ત્યાં સુધી. અત્યારે ડોક્ટર આવીને એમ કે ભાઈ તારી એક આંખ કાઢી આપજો, તને 100 કરોડ રૂપિયા આપો. કોઈ આપે એમ છેલ્લા કોણ આપે? આંગળી ઊંચી કરો છો. એટલે કે તારો એક કાન કાપી આપ, તને 200 કરોડ રૂપિયા આપું. કોઈ કાપી આપે? એટલે તો પેલો આગળ જે ગવૈયો ગયો હતો અને ગાયું તું સત્તાર સાહેબ નું મોંઘો મનુષ્ય દેહ નહીં મળે વારંવાર. ભાઈ તું જો ભજે ને તો ભજી લે કીર્તાર. આમાં જ છે જે તાલી વગડો કીર્તાર ના નામ. અને કીર્તાર કરો તો સારી રીતે કરજો. એવા મહાપુરુષો યુગો ને યુગો સુધી જીવવાના. એમની વાણી અમર થઈ ગઈ. એમની વાણીમાં અનેક જીવોનો ઉદ્ધાર કરવાનો સંદેશ આપ્યો છે સંતોએ. સંતોની શું વ્યાખ્યા કરવી? આ બધા બેઠા છે ને સંત સ્વરૂપ આવી છે. આમનો આદર કરજો. આમને ભીખ મંગા કહેતા નહીં હો. અને ભીખ આપો ને તો એમ ના માનતા કે અમે કંઈ આપ્યું. એમને કંઈ જરૂર નથી. અને આપો ને તો આવી જગ્યાએ જ્યાં ભંડારા થતા હોય ને ત્યાં, અને આપીને કોઈને કહેતા નહીં. ચપટી ચોખા લાવીને અંદર નાખી દેજો એ લખાય તમારે. હા, આ મોટામાં મોટું પુણ્ય છે. આપણે ખાવા જ આવીએ, દેવા કંઈ આવતા નથી. દેવા સારું તો આ ભજન મારા ઉપર હાલ ભજન ભાઈ હાલ લે ચાલ. આ શું કરવું છે ભાઈ? આ તો બધું મૂકીને જતો રહેવાનું. જો આ મોટા મોટા જતા રહ્યા, અટલ બિહારી વાજપેયી જતા રહ્યા, જવાહરલાલ નહેરુ જતા રહ્યા. તમે બધાના સામે ચૂંટણી લડો. એક ગામમાં 2 સરપંચ ઉભા રહે, એક જીતે ને એક હારે. પછી તાલુકા પંચાયત નો એક હારી જાય ને એક જીતી જાય. પછી ઉપર આવે ધારાસભ્યની, જે જિલ્લાની આવતી, એક જીતે ને એક હારે. પછી આવે રાજ્યની, તે રાજ્ય ઉપર એક મુખ્યમંત્રી બને ને એક હારી જાય. પછી ઉપર આવે ઠેઠ વડાપ્રધાન. એટલે મનમોહનસિંહ સાહેબ હારી જાય અને નરેન્દ્ર મોદી જીતી જાય. અને ઠેઠ ચૂંટણી આવી. ધન્યવાદને પાત્ર છે આવા આપણા એક આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુને આજે આપણો આખા ભારતનું રાજ આપ્યું છે, જેને રાષ્ટ્રપતિ બનાવ્યા. ધન્યવાદને પાત્ર. ચૂંટણી રાષ્ટ્રપતિ સુધી જાય ભાઈ. હું મારો કહેવાનો મિનિંગ શું હોય? ચૂંટણી રાષ્ટ્રપતિ સુધી જાય. એમનો સમય આવશે એટલે એ ઉતરી જાય, બીજો રાષ્ટ્રપતિ આવે. એટલે એક આધી નોટ છે કે નહીં મારી? એટલે છે. આના અમે કોઈ ચૂંટણી લડી શકે ભાઈ? આ રાષ્ટ્રનો પિતા છે. આવો કોઈ રાષ્ટ્રનો પિતા બને? હવે તાલી વગાડવાના નામને. અને હિન્દુએ માને, મુસ્લિમે માને, ખ્રિસ્તીએ માને, બધાને ગજવા મળે.